પુલ ધોવાયા છે। ગઢડા તાલુકાના સુરકા ગામે આવેલો પુલ વચ્ચેથી તૂટી ગયો છે। 2018માં કરોડોના ખર્ચે આ બનાવેલો પુલ તૂટી પડતા ગામ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। પુલ તૂટી પડતા ઉગામેડી, નિગાડા, જીજાવદર, ગઢડા સહિતના ગામો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે। કેરી નદી પર બનાવેલા પુલમાં અધૂરું કામ કરાયું છે। અડધે સુધી જ પાકું કામ થયેલું છે। જો કે પુલ વચ્ચેથી માટી ધોવાઈ જતા મસમોટું ગાબડું પણ પડ્યું છે। હાલ તો તંત્રે માટી નાખી પુલનું સમારકામ કર્યું છે, પરંતુ ફરી વખત વરસાદ આવે તો પુલ ધોવાઈ જવાની ભીતિ છે। ત્યારે તાત્કાલિક પુલની સરખી રીતે રિપેર કરવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। નદીમાં બહુ પાણી આવ્યું એટલે તાત્કાલિક ધોરણે આ ધોવાણ થઈ ગયું। બાજુમાં કાશી માટી હોવાથી હાલના તબક્કે આ રસ્તો હાવ બંધ થઈ ગયો। જે પુલ બનાવવામાં આવ્યો છે તે અડધે સુધી આરસીસી નો ઉપયોગ થયો છે। આ બાજુ તો આરસીસી કેટલા રૂપિયાના ખર્ચે બન્યો હતો? અડધે સુધી આરસીસી થઈ છે। આજથી લગભગ 18ની સાલમાં 1 કરોડ ને 40 લાખના ખર્ચે આ કામ થયું છે, છતાં કામ અડધું રહ્યું એટલે કાશી માટીના હિસાબે અડધો પુલ પાણીમાં વયો ગયો। કેવી તકલીફ પડી લોકો? બહુ તકલીફ પડી। તાલુકા મથકે જવામાં અથવા નિશાળિયાને કોઈ બસનું વાહન આવી શકે નહીં અને યુદ્ધના ધોરણે હાલ કામગીરી ચાલુ છે। કેરી નદીમાં પૂર આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું। ઉગામેડી જવા, તાલુકા મથકે જવા, નિંગાળા જવા રસ્તા બંધ થયેલ છે, જેથી કરીને સરકાર આ વહેલી તકે રસ્તો સારો કરે એવી અમારી માંગ છે। અત્યારે આમ થોડુંક ચાલાય એવું તો કરવામાં આવ્યું છે કામ? આ એવો જીસીપી થી થોડોક ઢાળિયો કરવામાં આવ્યો। હજી બસ કે એવું હાલે એવી સુવિધા છે નહીં, અને તાત્કાલિક આ વસ્તુ કરે એવી અમારી માંગ છે। પુલ તૂટી ગયો છે, આ વર્ષોથી આ તકલીફ બધાને પડે છે। કામગીરી જો થોડુંક અમથું પાણી આવે તો અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે। કાળા ઉનાળે ત્યાં અમારે રેલવે સ્ટેશનની સુવિધા જોઈતી હોય તો નથી મળતી। કોઈ વસ્તુ અમારું એક જ ગુજરાતમાં એવું ગામડું છે કે ક્યાંય રસ્તાનો કે કોઈ સેટિંગ નથી। ફક પર જવા માટે ગોળકા જવું હોય તો તે નહીં, રીંગાળા જવું હોય તો એ નહીં, બધી કોરથી તકલીફ પડે છે અમારે। અમારા સરકાર ધ્યાન દે ને અમારા રસ્તા રિપેરિંગ કરે। અમારે બીજું કાંઈ નહીં જોતું, અમારા રસ્તા વ્યવસ્થિત કરી દે, અમારે એ જ જોતું છે।